જાય. હું કોણ છું? હું એક દીકરાનો બાપ છું. ક્યાં છું? હું સમાજમાં છું. મારે આ કરાય? પરિણામ શું આવશે? મારો સંસાર એટલે ગયા છે. એમની જગ્યાએ હું આ કરતો હોત ના. કેટલા લોકો મારી વાતથી સહેમત છે. સાહેબ ધીમે ધીમે સમજાશે તો વધારે સમજાશે. 30 સેકન્ડનો ગેપ લો. મેં પક્ષીને ચણ નાખું તો ચણવા આવે કે ન આવે? એ પથ્થર નાખે ચણ નાખે. બોલો કોણ સારું? પથ્થર નાખે કે ચણ નાખે? ચણ નાખે. 30 સેકન્ડ ખમવાનું. 30 સેકન્ડ થી તો ખબર પડશે બેટા ચણ નાખી શિકારી છે, પથ્થર મારી બચાવ આવ્યો છે. હેલો તમારા દુર્યોધનોને, દુશાસનોને, તમારી કૈકેયોને, મંત્રાઓને ઓળખવી હોય 30 સેકન્ડ ખમી જાઓ, પરિવાર બચી જશે. સાહેબ 30 સેકન્ડ ખમો તો ખબર પડે કોણ તમારું છે ને કોણ પરાયું છે. એટલા લોકો સમજી ગયા છે. પાંચમું મંત્ર સમજાવું છું, આજે જ સમજજો. બહુ કામનું છે, બહુ અઘરું નથી, બહુ સહેલું છે. ધારવાનું બંધ કરી ફરી પાડી નાખશે. કેમ કે છે ડ્રિલિંગ કર્યું પહેલા એટલે 3 મુદ્દામાં મેં અડધાથી ઉપર શરૂ લીધું. શું કામ ખબર પડે? કેમ કે ભગવાના સાંભળવાના મૂળમાં પેલા મૂળ બને તારીખ આપી દે. હેલો લાગશે વાત પણ આવશે. સીધી મારે એટલે મજા આવે. બોલો હા કે ના? આપણે છે ને શંકા બહુ કરીએ છીએ ભાઈબંધ. શંકાને ઇંગ્લિશમાં કહેવાય ડાઉટ. શું કહેવાય? હિન્દીમાં કહેવાય સંદેહ. શંકા કરશો ને તો શેતાન મળશે અને ભરોસો કરશો તો પરિવારમાં ભગવાન મળશે. યાર શંકા ન કરાય, ભરોસો કરાય, ડાઉટ ના કરાય, પૂછી લેવાય. આમ કરી માથા ઉપર બે હાથ લાવો, માથા ઉપર બે હાથ લાવો. બે હાથ. હા આમ કરીને આમ કરો. બોલો ધારવાનું બંધ કરો. બોલો ધારવાનું બંધ કરો. જોતી બોલો ધારવાનું બંધ કરો. ધારવાનું બંધ. બધાઓ ચૂંટી પૂછવાનું ચાલુ કરો. પૂછવાનું એ મમ્મી તમે સવારથી મોડું કેમ બગાડ્યું છે? સોલ્યુશન પૂછો એટલે સોલ્યુશન. ભાઈમાં પ્રોબ્લેમ, ભાઈ આવું કેમ? સોલ્યુશન. ધારો એટલે શંકા, પૂછો એટલે સમાધાન. બોલો આગે ના પરિવારમાં તમારા બોલો ધારવાનું, બધાઓ ચૂંટી પૂછવાનું. ભાઈબંધ પૂછી લીધું હોય તો 60 વીઘા એક સેન્ટ આવત. પૂછ્યું છે કે 12 વારના 4 ભાગ પડ્યા. બોલો આગે ના ધારવાનું. બે હાથે ધારવાનું. બધાઓ ચૂંટી પૂછવાનું. આપથી પૂછી લો. પણ આપણે પૂછતા અમુક વસ્તુ રોકે બેટા. હું આને પૂછું એમ હોમ સાયન્સ પૂછ્યું કોણ પડે ભાઈ? હું ને પૂછવું પડે. બોલો હા કે ના? બીજું શું રોકે? આ બધા મોટા બિલ્ડરો બની ગયા તમારા સમાજમાંથી છે ને. અમુક કોન્ટ્રાક્ટનું કામ કરે છે. હા કે ના? કોઈ નવો આવે ગામડે થઈ ગયા એ પૂછવા તો આવે તમને આવું જોઈએ કે આવું જોઈએ? એને રોકે હું પૂછવું પડે, ઝૂકવું પડે. ઝૂકેગા નહીં. ઝૂકેગા? पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा खोली का हफ्ता चूक जाएगा. पुष्पा कच्छ एक्सप्रेस में टिकट बिना फिर से गांव में चला जाएगा. याद आया? वहां पे जाके फिर से पानी भी मिलेगा. लेकिन पुष्पा झुकेगा तो सड़क जाएगा भाई. पूछू पड़े यार. तुम्हारे हम बेटा 5 की लाइन में जेठानी जरानी કેટલા વર્ષથી ભેગા રહ્યો? જેઠાણી જરાની તમને કહું છું. તમે નથી જેઠાણી જરાની? તમે નહીં ભાઈ. આજે એ વાત કરું. તું પણ પાછી ઘર થઈ જાય ઘરે. એ તારી મમ્મીની તારી કાકીની વાત કરું. બેન કેટલા વર્ષથી ભેગા રહ્યો? હે 10 વર્ષથી. હા પણ મારી વાલી બેન ભગવાન તારા નામનો દીવો કરે. 10 વર્ષથી ભેગા રહ્યો. એટલી દાળ હરી થાય એટલું શાક હારું થાય. બોલ લાગે ના? તો દાળ વાળી બધી શાક વાળી પૂછે બે શાક કેટલું થાય? અને શાક વાળી દાળ વાળી પૂછે એમ તો પૂછે તો કોમ્પિટિશન નથી થઈ જાય અને કોલેબોરેશન શરૂ થઈ જાય. ભૂલી ન જાઓ સાહેબ. તમે જોઈ કંપની તમે જોઈ પરિવાર છો. કંપનીમાં હરીફાઈ આવે. પરિવારમાં તો હૈયું લગાડવાનું આવે. હૈયું લગાડો તો જીતી જાવ સાહેબ. કમ્પેરિઝનના મૂળમાંથી બહાર આવે. પાછા કરી જાય. બોલો આપે ના
ચોથો મુદ્દો પછી પાંચમો સવાલ હુકામ પૂછતા નથી બેનલ લાગુ પડે તેનો પૂરો લાગે નવા ઘરે લગ્ન કરીને આવ્યા આનો વારો હોતો રહી ગયો એ કે આગળ પડી છે ને એટલે એ મારે કાંઈ નથી અમારી વાલી બેન છે બાપા આ બેઠી નકાઈ ગઈ પણ એના કામનું બધું કીધું આવ્યું કીધું ને ભગવાન તારું ભલું કરે હે હા તમે કહી દો સમજાય કોની માટે માણસો છે આ પંચાયત પણ નથી કરતી બોલો આ કે ના નવા બીજાના ઘરે એને બેટા ઉભા દીકરા દુનિયા રૂપિયો કેમ બીજાના ઘરે નવા ઘરે લગ્ન થઈને આવ્યા કેમ આવ્યા એ સાસુ મને પૂછવાનું હતું કે મને ખબર નહોતી એને પૂછવાનું હતું શું પૂછવાનું હતું કે મમ્મી બા સાસુમાં આપણા ઘરે લાપસી કેમ થાય તો પૂછ્યું હતું કે મોઢો નો થયો એટલા માટે લોકો પૂછતા નથી કે પૂછીશ ને તો સામે વાળાને ખબર પડી જાય કે મને ખબર નથી સાહેબ ખબર ન હોય ચાલે પૂછો નહીં ન ચાલે બોલો આ કે ના કેટલા લોકો સમજાઈ ગયું છે ને સમજાયું હોય વાહ ભાઈ વાહ ડોક્ટર શીખવાડે છે બધા માણસ કડવી વસ્તુને ગળી જવાની હોય મીઠીને ચગડવાની હોય જીવનમાં પણ ગળવા અનુભવો થાય તો ગળી જાઓ અને મીઠા અનુભવો થાય તો એને યાદ રાખો તો પરિવાર બચી જાય આ થાય તો પરિવાર બચે બોલો આ કે ના આપણે બધા એવા માણસો થઈ ગયા છીએ કે ભૂલવાનું બધું યાદ રાખીએ છીએ અને યાદ રાખવાનું બધું આપણે બધા એવા માણસો થઈ ગયા છીએ કે ભૂલવાનું બધું યાદ રાખીએ છીએ અને યાદ રાખવાનું બધું ભૂલી જઈએ છીએ ભૂલવાનું આપણે યાદ રાખીએ યાદ રાખવાનું ભૂલી જઈએ એટલે પરિવારોમાં ટેન્શન થાય છે એટલે બધાને સમજાવું છું સાહેબ ક્યારેક ક્યારેક આપણને યાદ હોય ને માણે આવું કીધું હતું અને ક્યારેક આપણે ભૂલી ગયા હોય કે આણે આવું કીધું હતું યાદ કરો કોઈ નહોતું ને તેથી આને 5000 યાદ કરો કોઈ વધુ તેથી મારી આંગળી પડી જો કોઈ આ પાય આવ્યા યાદ કરો બોલો આગે ના મજબૂત કરશે પરિવાર બોલો આગે ના ચાલો થોડો વિશેષ સેન્સ કરીને આપણે વાત કરું બધાની ઊર્જાનો આધાર બોલો 20 મિનિટ પ્રોગ્રામ ચાલશે ઈચ્છા 20 મિનિટ 1 3 બધું અહીંયા